દહેગામના સાંપાની સીમના તળાવમાં એમોનિયા પાણીથી ખેડૂતોને નુકસાન. કોલ્ડ સ્ટોરેજના માલિકે ખેડૂતોને ચૂકવેલ નુકસાન. દહેગામ તાલુકાના સાંપા ને લીહોડા ગ્રામ પંચાયતની સીમની વચ્ચે આવેલા સર્વે નંબર 293માં આવેલ સરકારી તળાવ પાસે શિવસાગર કોલ્ડ સ્ટોરેજ દ્વારા એમોનિયા યુક્ત કેમિકલ દૂષિત પાણી છોડવાથી હજારો માછલાઓ નાશ પામ્યા છે. તેમજ તળાવની આજુબાજુના ખેડૂતોના તૈયાર પાક જેવા કે ઘઉં, વરિયાળી જેવા પાકને નુકસાન પહોંચેલ. તેમજ એક ખેડૂતના પશુ તળાવનું પાણી પીતા નુકસાન પહોંચતા સાંપાના તલાટી અને સરપંચના પતિ, લીહોડા તલાટી અને કોલ્ડ સ્ટોરેજના માલિક અને ખેડૂતોની બેઠકમાં નુકસાનના વળતર ચૂકવવાની માંગ ઉઠતા શિવસાગર કોલ્ડ સ્ટોરેજના માલિકે 7 જેટલા ખેડૂતોને પાકનાનું નુકસાન વળતર ચૂકવી આપી તળાવનું દૂષિત પાણી ખાલી કરી આપવાની કોલ્ડ સ્ટોરેજમાં માલિક દ્વારા ખેડૂતોને બાહેધરી આપતા લીહોડા તલાટી કમ મંત્રીએ સર્વે નંબર 293ના સ્થળે જઈ પંચનામું કરી દહેગામ તાલુકા પંચાયત વિકાસ અધિકારીને મોકલી આપ્યું હતું. આ ઘટનાનું શાપા ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશજી ઠાકોર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તો તળાવમાં કેમિકલ પાણી કોલ્ડ સ્ટોરેજ શિવસાગરમાંથી જવાથી માછલીઓનો બહુ મોત થયેલ છે. પછી આજુબાજુના ખેડૂતો 7 ખેડૂતો છે, એમના વરિયાળી, ઘઉં અને બીજું કંઈક નુકસાન છે. એ બળદનું એક નુકસાન છે અને કોલ્ડ સ્ટોરેજ દ્વારા જોડે અમારે સમજૂતી થઈ અને જે તે નુકસાન થયું છે ખેડૂતોનું એ લોકોને ભરપાઈ કરી આપી છે અને કેશમાં પેમેન્ટ આપી દીધું છે ખેડૂતને. અને જે આ પાણી કેમિકલ પાણી છે એના વિશે શું કહેવા માંગો? પાણી અમારું એવું કહેવું છે ગામ લોકોનું કે ભાઈ જે તે આ પાણી ખાલી કરાવો તળાવમાં પ્રોવિઝન થઈ ગયેલું છે અને એ લોકો એગ્રી થયા છે ખાલી કરવા માટે. આ અંગે ગામ વિસાના ગામ હું લીહોડા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ નિભાવું છું અને મને કાલ સાંજે ફરિયાદ મળેલી હતી કે લીહોડા ગ્રામ પંચાયત તળાવમાં સર્વે નંબર 293માં જે આવેલું છે તેમાં શિવસાગર કોલ્ડ સ્ટોરેજ એ સર્વે નંબર 281માં આવેલો છે. તેમાંથી કેમિકલ પાણી છોડવાથી તે તળાવમાં ઘણી બધી માછલીઓ મરણ થવા પામી છે. તો પછી તમે શું કાર્યવાહી કરી? એટલે અમે સ્થળ સ્થિતિ ગયા, મુલાકાત કરી અને નિરીક્ષણ કરીને અમે પંચકેસ કરીને તાલુકા લેવલે જાણ કરી. આવું અગાઉ પણ આવું બનાવ બનેલા એના વિશે